કલ્યાણ કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા પ્રક્રિયાના હિસાબ 3નો દાખલો ગણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો દાખલો સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના મેઇન્સના વિદ્યાર્થીઓને તેમજ ટાટેચેસના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થઈ શકે એમ છે. સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની મેઇન્સની એક્ઝામમાં આ રીતનો દાખલો બેઠો પૂછાઈ ગયો હતો. એટલે સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થી માટે મોસ્ટ ટાઈમથી કહી શકાય એવો આ દાખલો છે. દાખલાની રકમ આપણે જોશું. કંપનીની માહિતી આપેલ છે. પ્રક્રિયા 1માં દાખલ કરેલા એકમો 8000. શરૂઆતના સ્ટોકની વિગત આપેલ છે અને આખરના સ્ટોકની વિગત આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો છે. શરૂઆતના સ્ટોક આપેલ છે. પછી પ્રક્રિયાના ખર્ચા માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. શરૂઆતનો સ્ટોક 2000, આખરનો સ્ટોક 2000. બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા એકમો 8000. ઉપરની વિગત પરથી પૂર્ણ એકમોની ગણતરીનું પત્રક, એકમ દીઠ પત્રક અને મૂલ્યાંકન પત્રક અને પ્રક્રિયા 1નું ખાતું સરેરાશ પડતર પદ્ધતિ મુજબ બનાવવું. સરેરાશ પડતર પદ્ધતિનો દાખલો સબ ઓડિટરની મેઇન્સની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલો ગણવા માટે તમે જવાબ જોઈ શકો છો. મેં લખ્યું છે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. વિગત: એકમો, માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. દરેકમાં ટકા એકમો કરી નાખવાના. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરેરાશ પડતર પદ્ધતિનો ઉપયોગ કરો ત્યારે તમારે પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂઆતનો સ્ટોક કોઈ દિવસે બતાવવાનો નહીં. ખાસ નોટ ડાઉન કરી નાખજો. હવે દાખલામાં તમને કીધું હશે બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા એકમો 8000 અને આખર સ્ટોક દેખાય છે 2000. તો પહેલાં લખશું તૈયાર માલ 8000 એકમો. તૈયાર માલની કાંઈ ટકાવારી ના આપી હોય તો 100% લઈ લેવાનું, એટલે દરેકમાં 8000 આવી જશે. અર્ધ તૈયાર માલને જ આખર સ્ટોક કહેવામાં આવે છે 2000, જેની ટકાવારી આપેલ છે 100, 50 અને 50. તો તમારે લખી નાખવાનું તૈયાર માલ 2000, 100, 50 અને 50 દરેકનું કરશું એટલે તમને કુલ ટોટલ મળી જશે એ 10,000, 9,000 અને 9,000. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી નાખજો. કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી જણાવજો. કરશું એકમ દીઠ પડતરનું પત્રક. એકમ દીઠ પડતરનું પત્રકનું તમે કઈ રીતે દોરવાનું છે જરાક સમજી લેજો. વિગત, ખર્ચા, એકમો અને એકમ દીઠ પડતર. વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી પહેલાં આપણે દાખલામાંથી રકમ જોતા જશું. તમે જોશો તો તમને પ્રક્રિયાના ખર્ચા આપેલા છે 1,78,000 અને 39,000. તો તમારે લખી નાખવાનું માલ સામાન 1 લાખ, મજૂરી 78,000 અને પરચુરણ ખર્ચા 39,000. હવે તમે જોશો ને તો શરૂઆતના સ્ટોકમાં સમાયેલો માલસામાન 7500, મજૂરી 3000 અને પરોક્ષ ખર્ચા 1500. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરેરાશ પડતર હોય ત્યારે પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂઆતનો સ્ટોક નહીં બતાવવાનું, પણ જ્યારે આપણે એકમ દીઠ પડતરનું પત્રક બનાવીએ ત્યારે જે તે માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચામાં વધારાના જે ખર્ચા આપેલા છે એમાં શરૂઆતના સ્ટોકના ખર્ચા એડ કરી દેવાના. એટલે માલસામાન 1 લાખ આપેલો હતો, એમાં આપણે 7500 પ્લસ કરશું. મજૂરી 78,000 આપેલ હતી, એમાં 3000 પ્લસ કરશું. અને પરોક્ષ ખર્ચા 39,000 આપેલા હતા, એમાં પરોક્ષ ખર્ચા 1500 પ્લસ કરીશું. 1 લાખ પ્લસ 7500 એટલે 1,75,000, 78,000 પ્લસ 3000 એટલે 81,000 અને 39,000 પ્લસ 1500 એટલે 40,500. હવે એકમો ક્યાંથી લઈ આવવાના વિદ્યાર્થી ની ગણતરીમાંથી જોઈ શકો છો. માલસામાનના એકમો 10,000, મજૂરીના એકમો 9,000 અને પરોક્ષ ખર્ચના એકમો 9,000. 7500 ભાગ્યા 10,000 એટલે 10.75, 81,000 ભાગ્યા 9,000 એટલે 9 અને 40,500 ભાગ્યા 9,000 એટલે 4.5. હવે આપણે કુલ ખર્ચાનું ટોટલ કરશું એટલે 2,29,000 મળી જશે અને એકમ દીઠ પડતરનું કુલ ટોટલ કરશું એટલે 24.25 મળી જશે. એકમ દીઠ પડતરનું પત્રક બન્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાનું છે મૂલ્યાંકનનું પત્રક. મૂલ્યાંકનના પત્રક માટે પત્રકમાં કઈ કઈ વિગતો લેવાની? તો વિદ્યાર્થી મિત્રો, તમે પૂર્ણ એકમોની ગણતરી વખતે તૈયાર માલ અને અર્ધ તૈયાર માલ લીધો હતો. તૈયાર માલ બધામાં સેમ હતો 8,000. પૂર્ણ એકમોની ગણતરીમાં જે બતાવ્યું ને એવી જ રીતે આપણે મૂલ્યાંકનનું પત્રક બનાવવાનું. તો તૈયાર માલ એકમો કેટલા હતા? 8,000 હતા. પત્રકમાં લખી નાખશું તૈયાર માલના એકમો 8,000. દરેકની પડતર લઈ લીધી છે. ક્યાંથી લેવાની છે? તો એકમ દીઠ પડતરમાંથી તમે જોઈ શકો છો માલસામાનની 10.75, મજૂરીની 9 અને પરોક્ષ ખર્ચાની 4.5. તો મેં લખી નાખી છે માલસામાન 8,000 ગુણ્યા 10.75, 8,000 ગુણ્યા 9 ને 8,000 ગુણ્યા 4.5. તમારે આમ ના કરવું હોય તો છેલ્લી પડતર આપેલ છે 24.25, કેમ કે દરેકમાં
તૈયાર માલ સમાન છે એટલે 8,000 ગુણ્યા 24.25 કરશો એટલે 1,94,000 મળી જશે. શું તો 2,000, 1,000 અને 1,000 એકમો, 2,000, 1,000 અને 1,000 ઉપરથી લેવાનું. માલ સામાન 10.75, મજૂરી 9 અને પરોક્ષ ખર્ચા 4.5 એટલે 21,500, 9,000 અને 4500 એટલે તમારો જવાબ આવશે 35,000. 1,94,000 પ્લસ 35,000 કરશો એટલે તમને કુલ ટોટલ મળી જશે 2,29,000. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં પણ શીખવાડ્યું હતું ને અત્યારે પણ હું તમને શીખવાડું છું કે જ્યારે તમે પ્રક્રિયા 3ના દાખલા ગણતા હોય, તમારે જોવું હોય કે તમારો દાખલો સાચો છે કે ખોટો, તો તમારે શું નોટ ડાઉન કરવાનું વિદ્યાર્થી મિત્રો? એકમ દીઠ પડતરનું પત્રક અને મૂલ્યાંકન પત્રક બંનેનું કુલ ટોટલ તમારું સમાન થવું જોઈએ. તમે જોઈ શકો છો બંનેનું કુલ ટોટલનો સરવાળો આવે છે 2,29,000. જો આમ ના આવે તો તમારો દાખલો ખોટો છે, કાંઈક ભૂલ કરી છે એટલે તમારે ભૂલ સુધારી નાખવાની. એટલે એકમ દીઠ પત્રક અને મૂલ્યાંકન પત્રકનું કુલ ટોટલ ખાસ જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રક્રિયાનું ખાતું બનાવીશું. તો આપણે લખશું પ્રક્રિયાનું ખાતું, ઉધાર જમા, વિગત એકમો રૂપિયા, વિગત એકમો ને રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આપણને શરૂ સ્ટોક 2,000 એકમોનો આપેલો હતો, આપણે રકમમાં જોયો હતો. શરૂ સ્ટોકનો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા હતા. એનો સરવાળો જે કર્યો મેં એને 12,000 લખી નાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, દાખલ કરેલા એકમો બુકમાં રેડી આપેલા હતા 8,000 રૂપિયા. હું તમને રકમ બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તમે રકમ જોઈ શકો છો. શરૂ સ્ટોક 7500 પ્લસ 3,000 પ્લસ 1,500 કરશો એટલે તમારા 12,000 રૂપિયા થઈ જશે શરૂ સ્ટોકની કિંમત. અને શરૂ સ્ટોક તમને દાખલામાં 2,000 આપેલો છે. એવી જ રીતે દાખલ કરેલા એકમો 8,000 છે. દાખલ કરેલા એકમો 8,000 છે ને બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયેલા એકમો 8,000 છે. તો દાખલ કરેલા એકમો 8,000 લખીશ, એની સામે માલ સામાન 1,00,000 લખી નાખીશ. તો મેં લખી નાખ્યું છે દાખલ કરેલા એકમો 8,000, માલ સામાન 1,00,000, મજૂરી તમને બુકમાં આપેલ છે 78,000 અને પરોક્ષ ખર્ચા 39,000. એવી જ રીતે જમા બાજુ લખી નાખવાનું તૈયાર માલ. આપણે બીજી પ્રક્રિયા ખાતે 8,000 એકમો લઈ ગયા. હવે તૈયાર માલની પડતર કઈ લઈ લેવાની વિદ્યાર્થી મિત્રો? તૈયાર માલ અને અર્ધ તૈયાર માલની પડતર આપણે મૂલ્યાંકનના પત્રકમાં ગણી હતી 1,94,000 અને 35,000 એ જ લઈ લેવાની. એકમો 8,000 એકમો ક્યાંથી ગણતરીમાં જુઓ, તૈયાર માલના 8,000 એકમો ને અર્ધ તૈયાર માલના 2,000 એકમો. તૈયાર માલ 8,000 એકમો મૂલ્યાંકનના પત્રક ઉપરથી કિંમત લખશું 1,94,000 અને અર્ધ તૈયાર માલ 2,000 એકમો મૂલ્યાંકનના પત્રક ઉપરથી 35,000. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળો કરશું તો આપણો પ્રક્રિયાના ખાતાનો એકમનો સરવાળો થશે. બંને બાજુ એકમો 10,000 અને રૂપિયામાં આવશે 2,29,000. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. સરેરાશ પડતર હોય ત્યારે પ્રક્રિયાનું ખાતું, પત્રક અને એકમ દીઠ પડતરનું પત્રક ત્રણેયનો સરવાળો સરખો આવે છે. આ તમે નક્કી કરી શકો તમારો દાખલો સાચો છે કે ખોટો. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી નાખજો. કાંઈ પણ ના ખબર પડી હોય તો જરૂરથી મને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.